નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો એની અંદર આપણે ભાગ 1માં પ્રકરણ નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો એની અંદર હવાલા અંગેની આમનોંધ આપણે જોતા હતા. તો હવાલાની આમનોંધ લખી એની બે અસર કેવી રીતે થાય એની ચર્ચા આપણે છેલ્લે લેક્ચરમાં કરતા હતા. તો હજુ થોડાક હવાલા બાકી છે, જે વિશિષ્ટ પ્રકારના વ્યવહારોના હવાલા છે, માલ અંગેના હવાલા છે, એ આપણે હવે જોવાના છે. તો એની આમનોંધ કેવી રીતે થાય અને એની હવાલાની બે અસર કઈ થાય એ આપણે જોઈએ. તો હવાલાનો ચાર્ટ એમાં ક્રમ, હવાલો, હવાલા નોંધ અને હવાલાની અસરો એ આપણે અહીંયા જોવાની છે. તો હવાલા કયા આવે, કેવી રીતે હવાલો ગણવો એની નોંધ કરવાની છે. આપણે છેલ્લે કેટલા હવાલા સુધી જોયું હતું? તો છેલ્લો હવાલો આપણે જોયો તો 26 ધીરેલી લોન પર વ્યાજ ગણવાનું હોય ત્યારે. ત્યાર પછી હવાલા નંબર 27 જે છે એ હવાલો આપણે લખીએ પહેલાં. તો હવાલા નંબર 27 એમાં કીધું છે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ જેવી અદ્રશ્ય મિલકતમાંથી અમુક રકમ માંડી વાળવાની હોય. એટલે અદ્રશ્ય મિલકતમાંથી પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક જેવી અદ્રશ્ય મિલકતમાંથી અમુક રકમ માંડી વાળવાની હોય. તો એ માંડી વાળેલ મિલકત એ આપણે નફા નુકસાન ખાતે ખર્ચ ગણી અને ઉધાર બાજુ લખીએ છીએ. એટલે નફા નુકસાન ખાતે ઉધાર અને જે તે અદ્રશ્ય મિલકત ખાતે એ એની હવાલા નોંધ થશે. નફા નુકસાન ખાતે ઉધાર તે જે તે અદ્રશ્ય મિલકત ખાતે. તો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આપણે પહેલી અસર એની હવાલાની અસર આપવી હોય તો કયા બે અસર આપશું, કયા બે ખાતામાં? તો પહેલી અસર ઉધાર, એ જે ઉધાર છે એ નફા નુકસાન ખાતામાં, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એટલે ઉધાર અસર. અને બીજી અસર અદ્રશ્ય મિલકત. તો કોઈ પણ પ્રકારની મિલકત હોય તો એ પાકા સરવૈયામાં આપણે મિલકત લેણા બાજુ દર્શાવીએ છીએ. તો અહીંયા બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી બાદ થાય. એટલે ઉધારમાંથી બાદ એટલે જમા અસર. એક અસર ઉધાર, એક અસર જમા. તો આ અમુક અદ્રશ્ય મિલકત માંડી વાળવામાં આવે ત્યારે એની બે અસર કઈ થાય? તો એક નફા નુકસાન ખાતામાં નુકસાન તરીકે ઉધાર બાજુ અને બીજી અસર એ પાકા સરવૈયામાં
જે તે મિલકતમાંથી એને શું કરવામાં આવે છે? બાદ કરવામાં આવે છે. હવાલા નંબર 28. ભાગીદારે અંગત વપરાશ માટે લીધેલ માલની નોંધ કરવાની રહી ગઈ હોય. ભાગીદારે અંગત વપરાશ માટે લીધેલ માલની નોંધ કરવાની રહી ગયેલ હોય. હવે અંગત વપરાશ માટે માલ લીધો હોય તો એ શું કહેવાય? ભાગીદાર માટે ઉપાડ કહેવાય. બરાબર. તો ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે, તો એની નોંધ થાય ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. એટલે એટલી ખરીદી ઘટે છે અંગત વપરાશ માટે લઈ જાય એટલે. અને ભાગીદારનો ઉપાડ ખાતે ઉધાર, ઉપાડ એટલે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની અંદર ઉધાર બાજુ દર્શાવાય પહેલી અસર. અથવા તો પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ મૂડીમાંથી શું થાય? બાદ થાય ઉપાડ. પણ અહીંયા આપણે મૂડી ખાતા કે ચાલુ ખાતા દર્શાવતા હોય તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ ઉપાડ તરીકે દર્શાવવામાં આવે છે. ભાગીદારના મૂડી કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ એટલે ઉધાર અસર. અને બીજી અસર ખરીદ ખાતે. ખરીદી ક્યાં લખીએ છીએ? તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ. તો બીજી અસર વેપાર ખાતામાં ઉધાર બાજુ. ઉધાર બાજુ એટલી ખરીદી ઘટે એટલે ખરીદીમાંથી બાદ થાય. બાદ થાય એટલે જમા અસર. ઉધારમાંથી બાદ થાય એટલે જમા અસર. તો એક અસર ઉધાર, એક અસર જમા. અંગત વપરાશ માટે જ્યારે ભાગીદાર માલ લઈ જાય છે ને એની નોંધ કરવાની રહી જાય ત્યારની વાત છે. ત્યાર પછી નંબર 29. 29મો હવાલો છે જાહેરાત માટે નમૂનાથી વેચેલ માલ. જાહેરાત માટે નમૂનાથી વેચેલ માલ. હવે કોઈ માલ તમે ધંધાની અંદર જાહેરાત માટે નમૂનાથી વેચો છો તો જાહેરાત માટે તમે નમૂના તરીકે માલ આપો છો, મફતમાં માલ આપી દો છો એટલે એટલો માલ તમારો ઘટી જાય છે. એટલે એટલી ખરીદી ઘટી જાય છે અને એ જાહેરાત ખર્ચ તરીકે દર્શાવાય છે. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. એની આમ નોંધ થાય જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. હવે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. તો જાહેરાત ખર્ચ તમે ક્યાં દર્શાવો છો? તો કે નફા નુકસાન ખાતાની અંદર. નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ જાહેરાત ખર્ચ હોય, જો આપેલો હોય તો એમાં પ્લસ થાય અને ના આપેલો હોય તો જાહેરાત ખર્ચ ખાતે એ નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવાય એટલે એ ઉધાર અસર થઈ. અને બીજી અસર તો કે ખરીદ ખાતે. ખરીદી ક્યાં દર્શાવાય? તો કે વેપાર ખાતામાં. વેપાર ખાતામાં ઉધાર બાજુ ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય. ઉધારમાંથી બાદ એટલે જમા અસર.
તો એક અસર ઉધાર, એક અસર જમા. તો આ વાત હતી જાહેરાત માટે નમૂનાથી આપેલ માલની. ત્યાર પછી સ્ટેશનરીનો સ્ટોક. નંબર 30, સ્ટેશનરીનો સ્ટોક. હવે સ્ટોક છે તો એ સ્ટેશનરીનો સ્ટોક છે, સ્ટેશનરી સ્ટોક ખાતે, અને તે સ્ટેશનરી ખર્ચ ખાતે. સ્ટોક છે એટલે મિલકત છે, તો મિલકત ખાતે ઉધાર, અને તે એ સ્ટેશનરી ખર્ચ હોય એ ખર્ચમાંથી તમે એટલો સ્ટોક બાદ કરી દો એટલે જેટલો ખર્ચ થયો હોય એ દર્શાવાય. તો સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર તે સ્ટેશનરી ખાતે ખર્ચ ખાતે. હવે સ્ટેશનરીનો સ્ટોક એટલે સ્ટોક એ મિલકત છે. પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ સ્ટેશનરી સ્ટોક તરીકે દર્શાવશે. તો પહેલી અસર, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સ્ટેશનરી સ્ટોક તરીકે દર્શાવાય એટલે ઉધાર અસર. અને બીજી અસર કઈ તો કે સ્ટેશનરી ખર્ચ. તો સ્ટેશનરી ખર્ચ એ નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ જે ખર્ચ હોય સ્ટેશનરીનો એમાંથી તમારે સ્ટોક જેટલો હોય એટલો બાદ થાય. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી બાદ થાય. ઉધારમાંથી બાદ થાય એટલે જમા અસર. એક અસર ઉધાર, એક અસર જમા. તો આ સ્ટેશનરી સ્ટોકનો હવાલો હતો કે ભાઈ સ્ટેશનરી સ્ટોક, તો સ્ટોક એ મિલકત છે, મિલકત લેણા બાજુ સ્ટોક તરીકે, અને બીજો સ્ટોક એ ખર્ચ ગણાય એટલે ખર્ચમાંથી બાદ થાય એટલે જેટલો ખર્ચ હોય એ ખર્ચ તરીકે દર્શાવાય. તો ત્યાર પછીનો હવાલો એ છે પટ્ટે રાખેલ મિલકતમાંથી અમુક રકમ માંડી વાળવી. પટ્ટે રાખેલ મિલકતમાંથી પટ્ટે રાખેલ મિલકતમાંથી અમુક રકમ માંડી વાળવી. હવે પટ્ટે રાખેલ મિલકત હોય એમાંથી તમે અમુક રકમ માંડી વાળો છો તો એ નુકસાન છે. નફા નુકસાન ખાતે ઉધાર બાજુ અને જે તે મિલકતમાંથી બાદ થાય એટલે પટ્ટે રાખેલ મિલકત ખાતે. તો નફા નુકસાન ખાતે ઉધાર એની આમનોંધ થશે નફા નુકસાન ખાતે ઉધાર તે પટ્ટે રાખેલ મિલકત ખાતે. તમને આમનોંધ ના આવડે તો એનો કોઈ પ્રશ્ન નથી. એની બે અસર ક્યાં થાય એ તમને ખબર પડવી જોઈએ. તો પટ્ટે રાખેલ મિલકતમાંથી કોઈ પણ રકમ તમે માંડી વાળો છો, પછી અદૃશ્ય મિલકતમાંથી માંડી વાળતા હોય કે પટ્ટે રાખેલ મિલકતમાંથી માંડી વાળતા હોય, તો કોઈ પણ રકમ માંડી વાળો છો એ નુકસાન છે એટલે નફા નુકસાન ખાતે ઉધાર. એટલે એની પહેલી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એટલે ઉધાર અસર. અને બીજી અસર કઈ તો કે પાકા સરવૈયામાં પટ્ટે રાખેલ મિલકત એ મિલકત લેણા બાજુ પટ્ટે રાખેલ મિલકતમાંથી બાદ થાય. તો પાકા સરવૈયામાં
મિલકત લેણા બાજુ પટ્ટે રાખેલ મિલકતમાંથી બાદ થાય, એટલે મિલકતોમાંથી બાદ એટલે જમા અસર, ઉધારમાંથી બાદ. એક ઉધાર અસર, એક જમા અસર. તો કોઈ પણ મિલકત પટ્ટે રાખેલ હોય એમાંથી અમુક રકમ માંડી વાળવી હોય તો એ નુકસાન છે. નુકસાન તરીકે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી બાદ થાય. ત્યાર પછીનો હવાલો છે હવાલા નંબર 32. શેર કે અન્ય રોકાણ પર ડિવિડન્ડ કે વ્યાજ મળવાનું બાકી હોય ત્યારે શેર કે અન્ય રોકાણો પર ડિવિડન્ડ કે વ્યાજ મળવાનું બાકી હોય ત્યારે. તો મળવાનું બાકી એટલે આપણું લેણું છે, તો એ મળવાનું બાકી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવાય, એટલે એ લેણું છે એ ઉધાર થાય, એટલે મળવાના બાકી વ્યાજ કે ડિવિડન્ડ ખાતે ઉધાર, તે ડિવિડન્ડ કે વ્યાજ ખાતે જમા. એની નોંધ થશે મળવાના બાકી ડિવિડન્ડ કે વ્યાજ ખાતે ઉધાર, તે ડિવિડન્ડ કે વ્યાજ ખાતે જમા. તો ડિવિડન્ડ કે વ્યાજ એ જમા એટલે કે ડિવિડન્ડ કે વ્યાજ સ્વરૂપે તમને આવક થશે, એ આવક કે ઉપજ ગણી નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ, અને મળવાનું બાકી એ પાકા સરવૈયામાં આપણું લેણું છે એટલે મિલકત લેણા બાજુ. પહેલી અસર એની પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાના બાકી ડિવિડન્ડ તરીકે ડિવિડન્ડ કે વ્યાજ તરીકે દર્શાવાય. એટલે ઉધાર અસર થઈ, અને બીજી અસર ડિવિડન્ડ કે વ્યાજ મળવાનું છે એટલે એ આવક કે ઉપજ ગણી અને એને નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ દર્શાવાય, એટલે એ જમા અસર થઈ. એક અસર ઉધાર થાય, એક અસર જમા થાય. મળવાનું બાકી એટલે લેણું, એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને ડિવિડન્ડ કે વ્યાજ મળશે એવું માની અને નફા નુકસાનમાં જમા બાજુ ઉપજ કે આવક તરીકે દર્શાવાય. હવાલાની કઈ અસર કયા ખાતામાં કઈ બાજુ થાય એટલી ખબર પડે એટલે કોઈ હવાલો તમારો રહી જાય નહીં. હવાલા નોંધ ના આવડે તો કંઈ નહીં, પણ એની બે અસર કયા ખાતામાં થાય એ તમને વાર્ષિક હિસાબના દાખલામાં ખબર પડવી જોઈએ. ત્યાર પછી હવાલા નંબર 33. ભાગીદાર અંગત મિલકત ધંધામાં લાવે જેની નોંધ કરવાની રહી ગઈ હોય ત્યારે ભાગીદાર અંગત મિલકત ધંધામાં લાવે જેની નોંધ કરવાની રહી ગઈ હોય ત્યારે. હવે ભાગીદાર કોઈ અંગત મિલકત ધંધામાં લાવે છે તો મિલકત વધે છે, એટલે જે તે મિલકતની અંદર પ્લસ થાય, એટલે જે તે મિલકત ખાતે ઉધાર. અને કોઈ પણ ભાગીદાર
રોકડ મિલકત કે મૂડી ધંધામાં લાવતો હોય વસ્તુ, તો એ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની અંદર મૂડીની અંદર વધારો થાય છે એટલે મૂડી ખાતે જમા થાય. તો જે તે મિલકત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. મિલકત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. તો એની બે અસર ક્યાં થાય? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. તો કે મિલકત વધે છે એટલે મિલકત લેણા બાજુ મિલકતમાં વધારો દર્શાવવાનો, એટલે કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકત ખાતે એટલે એ ઉધાર અસર થઈ. અને બીજી અસર એ પણ પાકા સરવૈયામાં અથવા તો ભાગીદારના મૂડી ખાતામાં કઈ બાજુ લાવે છે એટલે જમા બાજુ ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ દર્શાવાય છે. એટલે આ એની જમા અસર થઈ. એક અસર ઉધાર, એક અસર જમા. તો આ રીતે આટલા પ્રકારના જે હવાલા હતા, 33 હવાલા જે આપણે જોયા, એ હવાલા વાર્ષિક હિસાબનો જ્યારે તમે દાખલો ગણો છો ત્યારે આ 33 હવાલા જે છે એ તમને આવડતા હોવા જોઈએ. પ્લસ બીજું શું આવડતું હોવું જોઈએ? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, ભાગીદારોના ચાલુ ખાતા અને પાકું સરવૈયું. આટલી વિગત તમને આવડે તો 11 માર્કનો બોર્ડની અંદર જે દાખલો પૂછાય છે એ દાખલો તમારા માટે સરળ થઈ જાય છે. મિત્રો, વાર્ષિક હિસાબનો જે દાખલો બોર્ડમાં પૂછાય એમાં 33 હવાલા છે. એવું નહીં માનવાનું કે આટલા બધા હવાલા પૂછાય. વધીને 5 હવાલાથી વધારે બોર્ડવાળા પૂછી શકે નહીં. આ 33માંથી કોઈ પણ 5 હવાલા તમને બોર્ડની પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. તો એ 5 હવાલાની એન્ટ્રી કઈ કઈ બાજુ થાય, કયા ખાતામાં થાય એ દર્શાવવાની હોય છે. બરાબર? એટલે વાર્ષિક હિસાબનો દાખલો પૂછાય એમાં કેટલા હવાલા પૂછાય? વધીને 5 હવાલા, 5 થી 6 હવાલાથી વધારે પૂછી શકતા નથી. તો આ 33 હવાલા તમને આવડવા જોઈએ. એની બે અસર કઈ થાય એ તમને આવડતી હોવી જોઈએ. તો દરેકે દરેક હવાલાની આપણે બે અસર જોઈ. દરેક ખાતા આપણે જોઈ લીધા. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું, મૂડી ખાતું, ચાલુ ખાતું અને પાકું સરવૈયું. બરાબર? તો આ 6 ખાતા જોઈ લીધા. બધા જ પ્રકારના હવાલા જોઈ લીધા. અને હવે જ્યારે આપણે નેક્સ્ટ પિરિયડમાં આપણે મળવાનું છે ત્યારે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાર્ષિક હિસાબનો જે દાખલો છે એ દાખલો કેવી રીતે ગણવો, કાચું સરવૈયું આપેલું હોય, નીચે હવાલાઓ આપેલા હોય, એ કાચા સરવૈયા અને હવાલા ઉપરથી વાર્ષિક હિસાબ કેવી રીતે બનાવી શકાય, એ વેપાર ખાતું કેવી રીતે બનાવાય, નફા નુકસાન ખાતું કેવી રીતે બનાવાય, ભાગીદારોનું ફાળવણી ખાતું કેવી રીતે બનાવાય, ભાગીદારોનું મૂડી ખાતું કેવી રીતે બનાવાય, ચાલુ ખાતા કેવી રીતે બનાવાય કે પાકું સરવૈયું કેવી રીતે બનાવાય, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણવાનું છે. તો એ નેક્સ્ટ લેક્ચરમાં એ દાખલો આવે ત્યાં સુધીમાં તમારે જે આપણે અત્યાર સુધી જોયું કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું, મૂડી ખાતા, ચાલુ ખાતા અને પાકું સરવૈયું, આ 6 ખાતા અને આ 33 હવાલા જે છે એ કંઠસ્થ કમ્પ્લીટ કરી નાખવાના છે, જેથી કરી તમે વાર્ષિક હિસાબનો દાખલો સરળતાથી સમજી શકશો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે વાર્ષિક હિસાબનો દાખલો ગણવાનો છે.